હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ફરાળી ખીચડી કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી મસાલેદાર આ ખીચડી ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. ખીચડી બનાવવા માટે આ 1 કપ ભરીને સાબુદાણા આ વાસણમાં લીધા. એને 1 થી 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં એટલું જ 1 કપ ભરીને પાણી ઉમેર્યું અને 6 કલાક પહેલાં જ પલાળી દીધા હતા. હવે આ સાબુદાણા સારી રીતે પલળીને ફૂલી ગયા, તમે જોઈ શકો છો. એમાં પાણી માપસરનું જ ઉમેર્યું હતું, એટલે સાબુદાણા પલળીને કોરા થઈ ગયા અને એને આ રીતે મેશ કરી શકાય છે. સાબુદાણા આ રીતે પલળીને કોરા થઈ ગયા હોય તો ખીચડી ચીપચીપી ન બને, બિલકુલ છૂટી દાણેદાર બને. એની સાથે બાકીની સામગ્રીમાં મેં અહીં 1/4 કપ જેટલું નાની ટુકડીમાં કાપેલું ગાજર અને એટલું જ 1/4 કપ જેટલું નાની ટુકડીમાં કાપેલું કેપ્સિકમ લીધું. 2 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા હતા. એની ઉપરની છાલ ઉતારીને એને પણ આવી નાની ચોરસ ટુકડીમાં કાપી લીધા. મેં અહીં બાફેલા બટાકા લીધા, તમે કાચા લો તો એને વઘારીને રાંધી લેવા. જેટલા સાબુદાણા લીધા હતા એનાથી અડધા ભાગના એટલે કે અડધો કપ શેકીને છાલ ઉતારેલા શિંગદાણા લીધા. 5 નંગ તીખા લીલા મરચાં, થોડા કઢી લીમડાના પાન અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો. આમાં લીલા મરચાં અને આદું નાની ટુકડીમાં કાપી લઈએ. હવે આગળના સ્ટેપમાં મસાલો વાટવા માટે એક નાનું મિક્સર જાર લીધું. એમાં કાપેલા મરચાં અને આદું લઉં છું. સાથે એમાં 3 થી 4 કઢી લીમડાના પાન હાથ વડે ક્રશ કરીને ઉમેરું છું. મસાલો વાટીએ ત્યારે એમાં સાથે કઢી લીમડાના પાન ઉમેરીએ તો ખીચડીમાં એનો ફ્લેવર સારો લાગે. હવે સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન સિંધવ મીઠું ઉમેરું છું. ત્યારબાદ જારનું ઢાંકણ બંધ કરીને મસાલો વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં શિંગદાણા ઉમેરીને એને અધકચરા વાટી લઈએ. ખીચડી માટે મસાલો તૈયાર છે. હવે આગળના સ્ટેપમાં ખીચડી બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. સાથે એમાં આશરે 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરું છું. ઘી પીગળે ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી એને થોડી સેકન્ડ માટે શેકી લઈએ. હવે એમાં કઢી લીમડાના પાન અને વાટેલો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડીવાર માટે મસાલો સાંતળી લીધો તો હવે એમાં કાપેલા શાક, ગાજર, કેપ્સિકમ અને બટાકા ઉમેરીને મિક્સ કરી લઈએ. અહીં તમારે ગાજર અને કેપ્સિકમને વધારે શેકવા હોય તો પહેલાં ઉમેરી દેવા, પણ આ શાક કાચા હોય તો એ ખાવાના સારા લાગે, માટે મેં અહીં બધા શાક સાથે જ આમાં ઉમેરી દીધા. આમાં ગાજર અને કેપ્સિકમનો હલકો અમસ્તો કલર બદલાય ત્યાં સુધી એને હલાવતા રહીને સાંતળી લઈએ. થોડીવાર પછી ગાજર અને કેપ્સિકમ હલકા અમસ્તા ચરીને નરમ થઈ ગયા અને એનો કલર પણ બદલાઈ ગયો, માટે આ ટાઈમ પર પલાળીને રાખેલા સાબુદાણા આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે બનાવેલી સાબુદાણાની ખીચડી આ બંને શાકના કારણે એટલી મસ્ત કલરફુલ દેખાય, જાણે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય. હવે ગેસ ફ્લેમ લો તરફ રાખીને ફ્રાયપેનમાં થોડી વારે ટમેટો ફેરવતા રહીએ. ખીચડીમાં સાબુદાણા હમણાં તમને વ્હાઈટ કલરના દેખાય છે. જેમ જેમ એ રંધાશે તેમ તેમ એનો કલર બદલાઈને ટ્રાન્સપરન્ટ થઈ જશે. ખીચડી માટે મસાલો વાટ્યો ત્યારે જ એમાં સિંધવ મીઠું ઉમેર્યું હતું, માટે હવે આમાં ઉમેરવાની જરૂર નથી. ગેસ ફ્લેમ લો તરફ રાખીને ફ્રાયપેનના તળિયા સુધી આ રીતે ટમેટો ફેરવતા રહીએ. હવે થોડીવાર પછી આમાં કોઈક સાબુદાણા જ સફેદ કલરના દેખાય છે, બાકીના બધા જ ટ્રાન્સપરન્ટ થઈ ગયા, તમે જોઈ શકો છો. બીજી 1 થી 2 મિનિટ માટે ખીચડી થવા દીધી એટલે હવે તૈયાર થઈ ગઈ. માટે આ ટાઈમ પર આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં કોથમીર સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગરમા ગરમ ખીચડી સર્વ કરું છું.
ખીચડી ખાવા માટે ડીશમાં લઈને એમાં લીંબુનો રસ નાખવા માટે સાઈડમાં લીંબુની ચીરી લાવું છું. અને આ ખીચડીમાં ઉપરથી ફરાળી ચેવડો નાખીને ખાવામાં આવે તો ચટપટી ચાટ જેવી જ લાગે, માટે સાથે ફરાળી ચેવડો પણ લાવું છું. સાબુદાણાની એકદમ સુપર ટેસ્ટી ફરાળી ખીચડી તૈયાર છે. વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણાની ખીચડી મસ્ત કલરફુલ અને એમાં દરેક સાબુદાણા એકદમ છૂટા અને ફૂલેલા દેખાય છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ખીચડી તમે એકવાર આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.